બેક ટીવી 9 ના ન્યૂઝ રૂમ થી આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ અગત્યના સમાચારથી। રાજકોટ અગ્નિકાંડનો આ મામલો અને આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। આપની જાણકારી આપી દે ટીઆરપી ગેમ ઝોન કાંડમાં એમડી સાગઠિયા સામે વધુ એક પુરાવો સામે આવ્યો છે। ટીપી શાખાના રજિસ્ટરમાં ટીઆરપી ગેમ ઝોનને ફાઇનલ નોટિસ આપ્યાનો ઉલ્લેખ। રજિસ્ટરમાં ટીઆરપી ગેમ ઝોનને મનાઈ ફરમાવવામાં આવી હતી। ગેમ ઝોનના સંચાલક યુવરાજ સોલંકીના નામે મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો। 11 એપ્રિલ 2023ના અંતિમ નોટિસ આપી હોવાનો ખુલાસો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રોનક મજીઠી આપી રહ્યા છે। રોનક, વધુ એક પુરાવો છે એમડી સાગઠિયા સામે। વિધિ, જે પણ ખુલાસાઓ અને તપાસમાં જે બાબતો સામે આવી રહી છે તેમાં સૌથી વધુ ભૂંડી ભૂમિકા જો કોઈની સામે આવતી હોય તો આરએમસીની ટીપી શાખા અને આજે સૌથી ભ્રષ્ટ અધિકારી છે ટીપી શાખાનો અધિકારી એમડી સાગઠિયા, તેની સૌથી વધુ ભૂમિકાઓ છે તે સામે આવી રહી છે। વધુ એક પુરાવો છે તે હાથ આવ્યો છે કે જેમાં આ જે ટીપીઓ શાખાનું રજીસ્ટર છે તેમાં યુવરાજસિંહ સોલંકીનું જે ટીઆરપી ગેમ ઝોન છે તેના નામે મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો અને 260ની કલમ હેઠળ મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો। એનો સીધો મતલબ એ છે કે આ ટીઆરપી ગેમ ઝોન છે તે ગેરકાયદેસર હતું અને તેને તોડી પાડવા માટેનો હુકમ છે તે કરી દેવામાં આવ્યો હતો। પરંતુ આ હુકમ થયા બાદ કેમ ટીઆરપી ગેમ ઝોન તોડી પાડવામાં ન આવ્યું તે સૌથી મોટો સવાલ છે। છેલ્લી નોટિસ આપી દેવામાં આવી હતી ને ત્યારબાદ ન તો આ ગેમ ઝોન તોડી પડાયું કે ન તો જે આ માલિકો દ્વારા આને કાયદેસર કરવામાં આવ્યું। બે જ વસ્તુ હોય, કાં તો આ નોટિસ બાદ કાં તો આ માલિકો છે તે કોઈ પણ રીતે તેને કાયદેસર કરાવી લે, કાં તો ટીપી શાખા છે તે આ બાંધકામ તોડી પાડે। પરંતુ બેમાંથી એક પણ વસ્તુ ન થઈ। એનો સીધો મતલબ એ થાય છે ને સીધી શંકા એ જાય છે કે ટીપીઓ શાખાના અધિકારીઓના આ માલિકોએ ખિસ્સા ભરી દીધા હોય ને આ ખિસ્સા ભરી દીધા એટલે જ આમાં આગળ કંઈ ન થયું અને આ પુરાવો છે તે કોર્ટમાં પણ ખૂબ જ મહત્વનો સાબિત થશે અને આમાં જે સાગઠિયા અને ટીપીઓ શાખાની ભૂમિકા પણ સાબિત થવામાં આ ખૂબ જ મહત્વનો પુરાવો સાબિત થશે અને આગળ જતા જે સાગઠિયા છે તેની મુશ્કેલીઓ ખૂબ જ આવનારા દિવસોમાં વધી શકે છે। બિલકુલ રોનક, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। તો આ બાબત ગંભીર પણ છે અને તે સ્પષ્ટપણે બતાવે છે કે 11મી એપ્રિલ 2023ના રોજ અંતિમ નોટિસ આપી હતી અને આ નોટિસ બાદ પણ ટીપી શાખાએ કોઈ જ કાર્યવાહી ન કરી।